કચ્છમાં અતિભારે વરસાદ થતાં વન વિભાગ વિનામૂલ્યે ઘાસ વિતરણ કરશે। ભારેથી અતિભારે વરસાદ થતાં તમામ તાલુકાના માલધારી પશુપાલકોને નુકસાન થયું છે, જેના કારણે માલ ઢોર માટે રાખેલ ઘાસચારો અને ખોડ બગડી જતા માલધારીઓના માલ ઢોરને ઘાસની જરૂરિયાતની પરિસ્થિતિ ઊભી થતાં વન વિભાગ વિનામૂલ્યે ઘાસ વિતરણ કરશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં લગભગ સિઝનનો જે સરેરાશ 80%થી બી વધુ વરસાદ એક સાથે વરસ્યો છે, તો એના લીધે અત્યારે શું સર્વત્ર પાણી ભરાયેલા આપણને જોવા મળે છે। તો માલઢોરને ચરિયાણનો જે વિસ્તાર છે એ અત્યારે ઓછો ઉપલબ્ધ હોય છે। આવી સ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અહીંયા પ્રભારી મંત્રી શ્રી બી રૂબરૂ આવીને એની મિટિંગ કરી હતી। સ્થાનિક સંસદ સભ્યશ્રી, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ તમામ સાથે મિટિંગ કરીને સ્થાનિકની જે જરૂરિયાત છે એ બાબતે વહીવટી તંત્ર સાથે મિટિંગ કરેલી અને એમાં ખાસ કરીને ઘાસની જે અછત બાબતનો જે હાલનો પ્રશ્ન છે પાણીના લીધે, વધુ પડતા પાણીના લીધે, તો એને ઉકેલવા માટે રાહત કમિશનરને તુરંત જાણ કરીને આ પરિપત્ર સરકારશ્રી તરફથી કરવામાં આવેલો છે। તો આપણે જાણી શકીએ કે સરકારે સ્થાનિક માલધારીઓ માટે બહુ ચિંતિત છે ને એ મફત વિતરણનો આ પરિપત્ર એના આધારે કરવામાં આવેલો છે। આ જે પરિપત્રની જોગવાઈ અનુસાર આપણે કુલ 5 પશુની મહત્તમ 5 પશુ એક ઘાસ કાર્ડ દીઠ અને દરરોજના 4 કિલો લેખે એક અઠવાડિયા સુધીનો ઘાસનો જથ્થો, એટલે એક ઘાસ કાર્ડ ઉપર એવું કહી શકીએ કે 140 કિલોગ્રામ ઘાસનો જથ્થો એક સાથે વિતરણ કરવામાં આવશે। જે બી ઘાસ કાર્ડ ઇસ્યુ થશે એ સ્થાનિક નજીકના જે ઘાસ ગોડાઉન છે ત્યાંથી એ ઘાસ વિતરણ કરવામાં આવશે। ઘાસ કાર્ડ જનરલી મામલતદાર કચેરી તરફથી ઇસ્યુ કરવામાં આવશે, સ્થાનિક સરપંચો સાથે સંપર્કમાં રહીને। અને બન્નીની જો વાત કરું તો બન્નીમાં અમારા 16 ગોડાઉનમાં કુલ 23 લાખ કિલોગ્રામથી બી વધુ ઘાસનો જથ્થો હાલ ઉપલબ્ધ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।